અને હવે વાત વેકેશનનો દોર પ્રવાસીઓને મોજની। દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજાઓ દરમિયાન અમરેલી જિલ્લાનું મુખ્ય પ્રવાસી આકર્ષણ કેન્દ્ર આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાઈ ગયું। નવા વર્ષની શરૂઆત થતાં જ સિંહ દર્શન અને કુદરતી સૌંદર્યનો લાભ લેવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। સફારી પાર્ક તરફ જતા માર્ગો પર વાહનોની અને ટિકિટ બારી પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। પ્રવાસીઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને વન વિભાગે વિશેષ વ્યવસ્થા પણ કરી છે। પાર્ક મેનેજમેન્ટે પ્રવાસીઓને સિંહ દર્શન કરાવી શકાય તે માટે હાલમાં ઉપલબ્ધ 7 બસોની સંખ્યા વધારી દીધી અને 12 કરી દીધી, જેથી પ્રવાસીઓને લાંબો સમય રાહ ન જોવી પડે। આંબરડી સફારી પાર્ક એશિયાટિક સિંહોના મુક્ત વિહરતા દર્શન માટે જાણીતું અને આ રજાઓના માહોલમાં તેની લોકપ્રિયતા હાલ ચરમસીમાએ પહોંચી છે। મોટી સંખ્યામાં લોકો અત્યારે આ વિસ્તારમાં પહોંચી રહ્યા છે અને વેકેશનની મોજ માણી રહ્યા છે। અમરેલી જિલ્લામાં સૌથી વધુ ફરવાલાયક સ્થળ મહત્વનું કહી શકાય તો અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું જે આંબરડી સફારી પાર્ક છે ત્યારે દિવાળીનું જે વેકેશન છે અને આ વેકેશન દરમિયાન અત્યારે પર્યટકોની લાંબી અત્યારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે વાહનોની લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે। વાહનો અત્યારે ખીચોખીચ અત્યારે અહીંયા પસાર થઈ ગયા છે, પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા છે અને પર્યટકોની પણ અત્યારે લાંબી આ ધારી આંબરડી સફારી પાર્કની અંદર સિંહ દર્શન માટે લોકોની લાંબી કતારો જોવા મળી। જોકે અહીંયા જે ફરવાલાયક સ્થળ કહી શકાય છે તો અહીંયા ગડદરા ખોડિયાર માતાજીનું જે મંદિર છે અને એમની જે પાણીનો જે ધોધ છે, ચારે દિશાઓમાં જો કે કહી શકાય છે ડુંગરો છે, લીલી હરિયાળીઓ છે, તે અહીંયા કુદરતી જે નજારો છે તેનો પણ લોકો અહીંયા આનંદ ઉઠાવવા આવે છે। ત્યારે અમરેલી જિલ્લાનો જે સૌથી મોટો જે ડેમ કહી શકાય કે ખોડિયાર ડેમ એ પણ અહીંયા છે, ત્યારે લોકો એનો ડેમનો પણ નજારાનો આનંદ ઉઠાવતા અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે દિવાળી વેકેશનની શરૂઆતથી જ અહીંયા ધારી આંબરડી સફારી પાર્ક અને અહીંયા કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા માટે પર્યટકોની લાંબી ભીડો જોવા મળી રહી છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।